તો ધ્રોલમાં થયેલા દુષ્કર્મને લઈને રાજકોટમાં માલધારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે ધ્રોલમાં જે રીતે દુષ્કર્મની ઘટના સામે આવી હતી ત્યારબાદ ધ્રોલમાં પણ વિરોધ થયો હતો અને રહીમ લાખાણી વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। રહીમ, શું વધુ જાણકારી હાલ સામે આવી રહી છે? ચોક્કસપણે દિવ્યા, જે રીતના વાત કરું તો ધ્રોલમાં જે ઘટના બની હતી દુષ્કર્મની, તેને લઈને હાલ માલધારી સમાજ છે એકત્ર થયો છે ને જે રીતના વાત કરું તો રાજકોટ કલેક્ટર કચેરીએ તમામ જે આગેવાનો છે તે આવી પહોંચ્યા છે। બીજી બાજુના દ્રશ્યો હું બતાવવા માંગીશ કલેક્ટર કચેરીને કે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ જોઈ શકાય છે, એટલો બંદોબસ્ત ગોઠવી દેવો છે કે કલેક્ટરના દરવાજા પણ કલેક્ટર ઓફિસના બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ છે। એટલે કહી શકાય કે જે રીતના એક બાદ એક આવેદનો આજે રાજકોટ કલેક્ટર ઓફિસે આપવામાં આવવાના છે તેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો, શું માંગણી છે, શેની રજૂઆત છે? ધ્રોલની અંદર જે ઘટના બની દુષ્કર્મની અંદર છરીની અણીએ જે બેન દીકરીઓની આ લાજ ઉઠાયેલી છે ગુજરાતની અંદર, ત્યારે ગુજરાત આપણે કલેક્ટર સાહેબને રાજકોટની અંદર સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આવા લોકોને દાખલારૂપ સજા આપવી જોઈએ, જેથી કરીને આવનારા દિવસોની અંદર ગુજરાતની એક પણ બેનું દીકરીઓ લૂંટાતી ન રહી। અત્યાર સુધી દીકરીઓ લૂંટાતી રહી છે। આ તમે જે આ ઘટના છે સામાન્ય ઘટના નથી, પરંતુ આને નવી સજા આપવી જોઈએ, ગોળી ન મારવી જોઈએ, આને ફાંસી ન દેવી જોઈએ। આને મેં તમને કીધું ને કૂતરાને જેમ ખસી કરી નાખો, ખસી કરી નાખો, શુદ્ધ ગુજરાતીમાં કહું તો સમજી જાજો। પરંતુ આવી પરિસ્થિતિની અંદર ગુજરાતની બેનું દીકરીઓ લૂંટાતી રહી છે। તટસ્થ તપાસ થાય, એસપી સાહેબની સૂચનાથી તરત આરોપીઓને પકડી લેવામાં, પોલીસની સારી કામગીરી હોય, પરંતુ હજી જે ઘટના છે આમાં એ બહારથી અમુક જે કાઢવાનું છે એ પોલીસ કઢાવે અને સૂચના એવી આપે કલેક્ટર સાહેબ કે આની ઉપર જે કાયદેસરની કાર્યવાહી એ કરવી જોઈએ। કડક કાર્યવાહીની માંગ કરે। શું કહો છો રાજુભાઈ, બેટી બચાવોના નારા લગાવી રહ્યા હતા, શું કહો છો? ધ્રોલ પંથકમાં જે દુષ્કર્મની ઘટના ઘટી છે એના અનુસંધાને આજે ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કલેક્ટરશ્રીને, અને દુષ્કર્મ પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા સુધીની અમારી માંગણી છે અને અમને ન્યાય મળે માલધારી સમાજને એવી આજે રજૂઆત છે। મહિલા આયોગમાં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે। જ્યારે બેટી બચાવોના નારા થઈ રહ્યા છે સરકાર દ્વારા, ત્યારે ખરેખર વાસ્તવિક રીતે ગુજરાતની દીકરીઓને ન્યાય મળે એવી અમારી ભરવાડ સમાજની માંગણી છે। જે રીતના વાત કરી દિવ્યા, ફક્ત એક જ ભરવાડ સમાજ નહીં પરંતુ ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય મળે તેની માંગણી સાથે હાલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને કલેક્ટર ઓફિસની બહાર જે રીતના વાત કરીએ તો ચુસ્ત બંદોબસ્ત છે। કલેક્ટર ઓફિસના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે। એક કે બે વ્યક્તિઓને જ અંદર જવા દેવામાં આવશે અને રજૂઆત કરવાની છૂટ આપવામાં આવશે। જી દિવ્યા, આભાર રહીમ જાણકારી બદલ।